હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આજે રવિવાર અને બજાર ઘણા સમયથી કરેક્શનના મૂડમાં છે, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ છેલ્લા થોડાક સમયથી ખૂબ ઘટાડો આવ્યો છે. અને એ ઘટાડાનું પાછળનું કારણ એક નાનું કારણ છે કે શેરબજારમાં ઘટાડો એ સામાન્ય વધારો અને પછી મિડકેપમાં જોરદાર ઘટાડો. જો તમે શેરબજારમાં અમુક ખાસ મંદીના સમયમાં નાની નાની બાબતો પણ ધ્યાન ઉપર બજાર લે છે, અને આપણા જે મ્યુચ્યુઅલ ફંડોએ નીચેથી ખૂબ ખરીદી કરી છે, અને જે આ ટોપ 5 મ્યુચ્યુઅલ ફંડો છે, SBI, MF, ICICI, HDFC, નિપોન ઇન્ડિયા અને કોટક, આ 5 મોટા મ્યુચ્યુઅલ ફંડો છે. અને દેશના લગભગ 50% ધંધો મ્યુચ્યુઅલ ફંડો આ 5 મ્યુચ્યુઅલ ફંડો પાસે છે. અને એમાંના એક મોટા મ્યુચ્યુઅલ ફંડ ICICI મ્યુચ્યુઅલ ફંડે ને એના એસ નારાયણ એવું બયાન આપ્યું હતું કે મિડ કેપ અને સ્મોલ કેપના શેરો ઓવરવેલ્યુડ છે, અને એના પછી મિડ કેપ અને સ્મોલ કેપ ખૂબ ઘટવા મળ્યા. એના પહેલાં નિફ્ટી ઘટતો હતો, મિડ કેપ અને સ્મોલ કેપના શેરો ઓછા ઘટતા હતા, અને એના પછી લોકોમાં વેચવાની હોડ જામી હતી. મિડ કેપ અને સ્મોલ કેપમાં લોકોએ ખૂબ વેચ્યું મિત્રો, અને ઘટાડો હવે થઈ ગયો. અને આ બયાન પછી મોટા ભાગના શેરો મિડ કેપના અને સ્મોલ કેપના 10%, 12% ઘટ્યા છે. અને 2 દિવસથી થોડીક રિકવરી આવી હતી, ફરી પાછો ઘટાડો ચાલુ થયો છે, અને એનું વેલ્યુએશન હાઈ છે એવું એમનું કહેવું છે. પરંતુ અમુક મ્યુચ્યુઅલ ફંડની અમુક કંપનીઓ મિત્રો જુઓ તમે તો એનું વેલ્યુએશન તમે ચેક કરશો તો તમે એનું વેલ્યુએશન તમને ગુડ લાગશે મિત્રો. એનો EPS, એનો PA, બુક વેલ્યુ, PB, આ બધું તમે જોશો તો તમને ગુડ લાગશે. પરંતુ છતાં સાચવવાનો સમય છે. આજે આપણે રોકાણ ના કરીએ તો થોડીક રાહ જોઈએ મિત્રો. પરંતુ અમુકનું એવું કહેવું છે કે શેરબજારમાં જેણે રોકાણ કરવું છે એને તબક્કાવાર રોકાણની શરૂઆત કરવી જોઈએ. એક સામટું રોકાણ નહીં, એના ગેપ પાડી દેવા જોઈએ. 10% 10 ગેપ પાડી દેવા જોઈએ, અને થોડા સમયને અંતરે કોઈને ખ્યાલ નથી કે બોટમ કેટલેથી બજાર પાછું પડશે, અને આવનારો સમય શેર બજાર માટે કેવો સમય આવશે મિત્રો. આથી વિદેશી ગ્લોબલ આ ટેરિફનો ભય તો શેરબજારમાં ઊભો છે. તો શેરબજારમાં રાહ જોવી છે એ રાહ જોઈ શકે છે. જે મિત્રોને શેરબજારમાં એન્ટ્રી લેવી છે તે રાહ પણ જોઈ શકે છે. પરંતુ કોઈને રિસ્ક લેવું હોય તો થોડુંક રિસ્ક લઈ શકે, વધારે નહીં. કેમ કે બજાર ઓનાથી પણ વધારે ઘટી શકે એવા સંજોગો ગ્લોબલ સંકેતો દેખાઈ જાય. અને મિત્રો જુઓ, બજારમાં ખાસ વાત કહું કે તેજીના સમયમાં સામાન્ય કંપનીઓ પણ દોડતી છે, અને મંદીના સમયમાં, ઘટાડાના સમયમાં ગુડ કંપનીઓ, સારામાં સારી કંપનીઓ, મજબૂત કંપનીઓ પણ બધાની સાથે ઘટતી હોય છે. આ બજારનો આ અનુભવ છે મિત્રો. ટ્રેન્ડ બજારનો બદલાય એટલે ગમે એ શેર નીચેથી નીચે જ આવે. જો ટ્રેન્ડ ઉપરનો હોય, અપ ટ્રેન્ડ હોય, તો ગમે એવી કંપની હોય, ના ચાલવાવાળી કંપની હોય, પણ એ ચાલે જાય, દોડે જાય બધા ભેગી. પરંતુ ઘટવાના સમયમાં એ કંપની બધાથી વધારે ઘટે. જે સારી કંપનીઓ છે ઘટે ખરી, પણ એના પ્રમાણમાં માપે ઘટે.
આ બધી બજારની વાતો છે, આપણે સમજવાની કોશિશ કરીએ. અને બજાર ક્યારે રિકવર થશે એની કોઈને ખ્યાલ નથી. મિત્રો, બજારમાં સમજી વિચારીને ચાલશો તો બજાર માટે એક સમય જોરદાર આવવાનો છે. બધા કહે, અને બધા કહે એની વાત જુદી છે, પરંતુ અનુભવ છે. કદાચ બજાર 26,000નો હાઈ બતાવવા માટે 1 વર્ષ સમય લે, 2 વર્ષ સમય લઈ શકે. અને કાયમ આવો સમય ચાલતો નથી હોતો. જે ત્રીજીનો સમય ચાલતો હતો ત્યારે પણ એમ હતું કે બજાર તો ઘટશે જ નહીં, બજાર 30,000એ પહોંચી જશે જો આ રીતે ચાલ્યું તો. પણ બજારનું કોઈ કહી શકે નહીં કે બજાર ક્યારે ઘટશે ને ક્યારે વધશે. પણ બજારમાં ટકી રહે એ જ પૈસા બનાવી શકે, એ મહત્ત્વની વાત છે. બજારમાં ટકવું એ મહત્ત્વનું છે મિત્રો. અને છોટી એસઆઈપી બડા મુનાફા. મિત્રો, હવે તો સરકારે પણ નાના માણસોને ધ્યાનમાં રાખી અને ફક્ત 250 રૂપિયાની માસિક એસઆઈપી તમે કરી શકો છો. એક મજૂર માણસે એ પણ 250 રૂપિયાથી શરૂઆત કરી શકે. સમયાંતરે એને વધારવા હોય તો એ વધારી શકે છે મિત્રો. પણ 250 રૂપિયા, 250 રૂપિયાથી એસઆઈપી શરૂ કરી શકે એવા સેબીએ એનું ગાઈડલાઈન બહાર પાડી છે. અને ઘણી કંપનીઓ એ 250 રૂપિયાની એસઆઈપી લોન્ચ કરવા જઈ રહી છે. આજના સમયમાં 1000 રૂપિયા એસઆઈપી કરી એ સામાન્ય બાબત છે, પણ આ જાગૃતિ આવવાની છે. એક દાડો એસઆઈપીમાં એક જ દિવસમાં 10,000 કરોડ પણ આવી શકે છે, એનાથી વધારે પણ આવી શકે. જે મહિનાની એસઆઈપી થતી હતી એ એક દિવસની પણ થઈ શકે છે. જેમ કે ભારત એટલો વિશાળ દેશ પડ્યો છે, એટલી એની જનસંખ્યા છે. અને અત્યારના સંજોગો પ્રમાણે જનસંખ્યાના 2 થી 5% લોકો જ એસઆઈપીમાં પૈસા રોકે છે. આપણું બજાર એવડું બધું શેર બજાર બનવાનું છે ભારતનું કે વિશ્વમાં ડંકો વાગવાનો છે ભારતમાં. આજે તમે સમજો કે વિદેશી રોકાણકારો કે એફઆઈઆઈ સતત આટલું વેચ્યું છે. જો આપણા ઘરેલું ફંડો પાસે પૈસા ના હોત, આપણે બધાએ એસઆઈપી ના કરી હોત, તો બજાર આજે કેટલું ઘટ્યું હોત. જે 10-12% નિફ્ટી ઘટાડો બતાવે છે, મિડ કેપ 20% ઘટાડો બતાવે છે, એ 50% ઘટી ગયું હોત. આ તાકાત છે એસઆઈપીમાં રોકાણની. થેન્ક યુ, આભાર.